સ્વાગત કરશે જયંતિભાઈ રૂપાભાઈ વાઘાણી। વાઘજીભાઈ સાંગા મહામંત્રી ભાજપ, તેમનું સ્વાગત કરશે પચાણભાઈ રૂપાભાઈ વાઘાણી। સોનારભાઈ વેરસીભાઈ આંબલિયારા માજી સરપંચ, મહેરબાની કરીને સ્ટેજ ઉપર આવે। વાઘજીભાઈ સાંગા મહામંત્રી ભાજપ, તેમનું સ્વાગત કરશે પચાણભાઈ રૂપાભાઈ વાઘાણી। વાઘાણી પરિવારની સપ્તાહ નિમિત્તે પ્રજાપતિ સમાજ સામખિયારી શાંતિનગર તેમના તરફથી ગાયોના ચરામાં 11,111 મળેલ છે। ધન્યવાદ। જનકસિંહ જાડેજા પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા, તેમનું સ્વાગત કરશે રાણાભાઈ દાનાભાઈ બાળા સામખિયારી માજી સરપંચ, તેમનું સ્વાગત કરશે પચાણભાઈ રૂપાભાઈ। જુજાસિંહ જાડેજા ભાજપના કાર્યકર્તા, તેમનું સ્વાગત કરશે હરિભાઈ મેપાભાઈ વાઘાણી। સંત જયંતિદાસ સંત આશ્રમ રાધનપુર, તેમનું સ્વાગત કરશે રમેશભાઈ નરસિંહભાઈ વાઘાણી। રમેશભાઈ નરસિંહભાઈ વાઘાણી સ્ટેજ ઉપર આવે। રમેશભાઈ નરસિંહભાઈ સ્ટેજ ઉપર આવે। આનંદભાઈ રાજાભાઈ આવી જાય। આનંદભાઈ આવી જાય। લાલજીભાઈ નેપાભાઈ રાઠોડ નવચેતન અંજન મંડળ સ્ટેજ ઉપર આવે, તેમનું સ્વાગત કરશે ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ વાઘાણી। ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ વાઘાણી। ત્યાર પછી ભવાનસિંહ જાડેજા વિચપાસરના સરપંચ, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ સવજીભાઈ વાઘાણી। ભવાનસિંહ જાડેજા મહેરબાની કરી સ્ટેજ ઉપર આવો।
સ્વાગત વિધિ પૂરી થાય છે. કથાનો પ્રોગ્રામ હજી ચાલુ છે. કથા વિરામ બાદ દરેકે પ્રસાદ લઈને જવાનું છે. સ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ શાંત સુધાકર ભગવાન ધીરે ધીરે સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરી શૃંગાર કરી આવી રહ્યા છે. પ્રકૃતિ ભગવાનની પૂજા કરે, પ્રકૃતિ ગાઈ રહી છે. ચંદ્રમાનું ચાંદની ખીલી છે, તેજ ચડાઈ ચડાઈ આ ધરા ઉપર આવી રહ્યું છે. ત્યારે અમારું શાંત સુધાકર આવી રહ્યા છે ધીરે ધીરે. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ રોશનીમાં શરદ પૂર્ણિમાની રાત્રિએ અખિલ કોટી બ્રહ્માંડ નાયક શાંત સુધાકર નિજ ભક્તોની હારે રમવા માટે માયાનો પણ આશ્રય લીધો છે. ભગવાને અહીંયા ભગવાને માયાને પણ બોલાવી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષદંતુ મનસ્તત્ર યોગ માયા મુપાશ્રિત યોગ માયા મુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. શરદ ઋતુના લીધે મલ્લિકાના ફૂલ ખીલ્યા છે. એ રાત્રિ તા રાત્રિ કઈ રાત્રિ? યોગ માયા ઉપાસિત. યોગ માયાનો આશ્રય કરીને આ રાસલીલાનું નિર્માણ થયું. લાવણ્ય મધુરતા ગોપીઓમાં પ્રવેશ કરાવ્યો. બાળકો જેમ અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબની સાથે રમે. નાનામાં નાનો દાખલો આપો તો એમ ભગવાન પોતાના પ્રતિબિંબોની સામે રમે છે. બસ આટલું સમજ. ધીરે ધીરે ભગવાન આવ્યા છે. પગને આંટી મારી લલિતરી ભંગી થયા. વેણુ અધરાર્પિત કરી કરાંગુલીઓ વડે વેણુના છિદ્રોને પૂર્યા અને વાગી વેણુ. એ
બાંસુરી કૃષ્ણ જ્યારે બજાવે, બાંસુરી ત્રિલોકમાં એનો અવાજ પહોંચ્યો, दूर दूर हमारे कृष्ण की बांसुरी का नाद सुनाई दे रहा है। सुनाई दे, वागी बांसुरी, वागी बांसुरी, वागी बांसुरी। बांसुरी केवी वागी? हमारा सूरदास तो एम कहे, सुंदर मजानी सूर पद लगे थे। सूरदास कहे केवी वागी बांसुरी, કેવી વાગી સુરદાસ ત્રિલોકમાં જેનો પ્રભાવ છે એવી બાંસુરી હે બાંસુરી બજાવે આજ રંગ સે મોરારી बांसुरी बजावे आज रंग से मुरारी હે બાંસુરી બજાવે આજ રંગ સે મોરારી बांसुरी बजावे आज रंग से मुरारी હે બાંસુરી બજાવે આજ રંગ સે મોરારી बांसुरी बजावे आज रंग से मुरारी शिव समाधि भूल गए ऋषि मुनि किनारी शिव समाधि भूल गए ऋषि मुनि किनारी हे शिव समाधि भूल गए ऋषि मुनि किनारी शिव समाधि भूल गए ऋषि मुनि किनारे वेद पढ़त ब्रह्मा भूले ब्रह्मचारी वेद पढ़त ब्रह्मा भूले वेद पढ़त ब्रह्मा भूले ब्रह्मचारी वेद पढ़त बांसुरी बजावे आज रंग से मुरारी बजावे आज रंग से मुरारी શિવજી આમ સમાધિમાં બેઠા હતા, ધ્યાનમાં હતા, બાંસુરીનો અવાજ સાંભળ્યો, સમાધિ છૂટી ગઈ, ઋષિ મુનિના ધ્યાન ભંગ થયા, શાનો અવાજ, શાનો અવાજ? બ્રહ્માજી વેદ ભણતા હતા, ઋચાઓમાં જ ભૂલ પડવા લાગી, વેદ ભૂલાવા લાગ્યા, ભગવાનની આ બાંસુરી આગળ વાગી બાંસુરી. રંભા સામતાન ચૂકી ભૂલી નૃત્ય કાઢી રંભા સામતાન ચૂકી ભૂલી નૃત્ય કાઢી જમના જલ ઉલટી ભયું શોભા અજ સારી હે બાંસુરી બજાવે આજ રંગ સે મોરારી સામવેદ ઉપર સ્વર્ગમાં અપસરાઓ ગાન કરતી હતી, નૃત્ય કરતી હતી. રંભા એના પગ આડાવડા થવા લાગ્યા, નૃત્ય ન થઈ શક્યું. જમુના જલ ઉલટો વહેવા લાગ્યો. આવી બાંસુરી, આવી બાંસુરી, એવી વાગી, એવી વાગી, એવી વાગી. આજ કૃષ્ણ જોર જોરથી બાંસુરી બજાવે, એના નાદ પ્રસરી રહ્યા છે, બુલંદ રીતે વાગી રહી બાંસુરી. વૃંદાવન બંસી બજી
બાલ બાલ મગન ભય બ્રજ કી સબ નારી. આમ આખા ત્રિલોકમાં બાંસુરીનો અવાજ અને જ્યાં વેણુનાથ થયો ગોપીઓ દોડી આવી રહી છે. ગોપીઓ ભગવાન બાંસુરી બજાવે એ વખતે ઋષિ રૂપા ગોપીઓ, શ્રુતિ રૂપા ગોપીઓ, દેવરૂપા ગોપીઓ, સ્વયં સિદ્ધા ગોપીઓ, સાધન સિદ્ધા ગોપીઓ દોડી. ભાગવતમાં એમ લખ્યું, કોઈ લીપણ કરતી હતી ને ભાગી, કોઈ હંજવારી છોડીને ભાગી, કોઈ પતિને પીરસતી હતી ને ભાગી, કોઈ સાસુ સસરાની સેવા કરતી હતી ને ભાગી, કોઈ પોતાના બાળકને દુગ્ધપાન કરાવતી હતી ભાગી. દેહ ભાન ભૂલી આ મોહની રાત્રિ, મોહ નિશા જગ સો વનિહારા. સરિતા જેમ સાગરને મળવા જાય એમ ગોપીઓ આવી. આ કોઈ સાંસારિક ગોપીની વાત નથી, જેને ભગવાનને મળવાની ઉત્કંઠા છે એવી ગોપીઓ. કૃષ્ણ બાંસુરી બજાવે, ગોપીઓ દોડતી દોડતી આવી એટલે ભગવાને સ્વાગતમ સ્વાગત કર્યું, આવો. અને પછી પૂછ્યું કેમ આવવાનું થયું, શું દશા થઈ હશે ગોપીઓની. આપણને કોઈ એમ કહ્યું હોય કે આવતીકાલે બપોરના 12 વાગે, અમે હવે બીજી વખત આમંત્રણ આપવા નહીં આવીએ, બપોરના 12ના ટકોરે તમને હઘર્યું નોતરું છે, અમારે ઘેર સપરિવાર બરાબર 12ના ટકોરે અમારે ઘેર આવી જજો. આવું આમંત્રણ આપણને કોઈ આપી દીધું એટલે આપણે બસ સવારના નાસ્તો ન કર્યો હોય આપણે અમે જમવા જવાનું છે. છોકરા થયા સહિત બની ઠની તૈયાર થઈ અને જેમણે આપણને આમંત્રણ આપ્યું છે એમના ઘેર બપોરના 12 વાગે જઈને કોલ બેલ વગાડીએ કે બારણું ખખડાવીએ અને ઘરધણી દરવાજો ખોલે, આવો એમ કહે અને પછી પૂછે કેમ આવવાનું થયું, તો આપણી શું હાલત છે? પહેલાં કે આવો અને પછી એમ કહે કે કેમ આવવાનું થયું. આપે બોલાવ્યા, અમે આવ્યા ને હવે પૂછો છો કેમ આવ્યા? બસ ગોપીઓની આ દશા. પ્રભુ 84 લાખ યોની ભટકતા ભટકતા માનવ દેહ પ્રાપ્ત કર્યો, અનેક પ્રકારની ભક્તિ કરી, અનેક કથાઓ સાંભળી, સંકીર્તન કરી આ કક્ષા સુધી પહોંચ્યા કે અમે પ્રભુની હારે રમીએ, પ્રભુની સાથે અમારું મિલન થાય. અમે આટલી કક્ષા સુધી પહોંચ્યા તમારી સમી, હવે પૂછો છો કેમ આવ્યા? હજુ તડપાવવા જ. પ્રભુ રમો અમારી હારે. તક્ષણ ગોપી થઈ છે, નખથી જમીનને કોતરે છે, આંખમાં આંસુ. હું અને તમે જ્યારે પ્રભુનું પૂર્ણતયા સામીપ્ય કેળવવા જશું તો પ્રભુ મારીને તમારી કસોટી રહેશે. ધ્યાન દે તો રમવું છે તમારે રાસ. હા, એટલા માટે તો અમે આ રાતની રાહ જોઈને બેઠા હતા. અને વચ્ચે કાન ચારે બાજુ ગોપીઓ બરાબર જ્યાં રાસ જામ્યો, ભગવાન ત્યાંથી અદસ્ય થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા, ગુમ થઈ ગયા. પ્રભુ ગોપીઓ બૂમો હે કૃષ્ણ કૃષ્ણ
અથડાઈ અને અવાજ એ ગિરિકંદરાઓમાંથી આવવા લાગ્યો. કૃષ્ણ 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 ક્યાં છોડીને ચાલ્યા ગયા? मोरो पियू बसे पहाड़ में मैं यमुना के तीर मोरो पियू बसे पहाड़ में मैं यमुना के तीर अब तो मिलना मुश्किल है मेरे पाँव पड़ी। हे पियू प्रियतम प्रियास्पद भगवान ક્યાં છો? આસ્તનામ એમાં કોઈ ગોપીએ કહ્યું જોયું આ બે ચરણ ચિહ્ન જાય છે. રાધાનો ભાગવતજીમાં ક્યાંય ઉલ્લેખ નથી. એક શ્લોકમાં અનુરાધા ઇતિ રાધા, કદાચ રાધા હોય. ભાગવતજીમાં કોઈ ઉલ્લેખ નથી. રાધા એટલે શું? રાધા રાધા ધારા, ભગવાનના પ્રેમની ધારા એ રાધા. ભગવાનનો પ્રેમ ભેગો કરીને જે એની મૂર્તિ બનાવીએ એ રાધા. પ્રભુના પ્રેમની ધારા 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 એ રાધા. રાધા ને કૃષ્ણ ગયા હોય એવું અનુમાન માર્યું. રાધાને એમ થયું કે મારો કેવો કયા કરો ને બધાને મૂકી અને મારી હારે લેવાયો. રાધા થોડું લાડ કરવા લાગ્યા કનૈયા સાથે, લાલ સાથે, કે મને થાક લાગ્યો છે. ભગવાન કે આવી જા ખભા ઉપર. રાધાને ખભામાં બેસાડ્યા અને ખભામાં બેસાડી કે સારા જતા હતા. એમાં હમણાં આપણે વાત કરી ને ગર્વ, રાધાને થોડું અભિમાન આવ્યું. ક્ષણ માત્ર, જો ક્ષણ માત્ર અભિમાન આવે ને, હનુમાનજી મહારાજને એક ક્ષણ એમ થયું કે આજે હું છું, હું આવ્યું તો લક્ષ્મણ સજીવન થશે, પર્વત લઈને આવતા. એ જ વખતે ભરતજીએ પટી ગયા. ક્ષણ આવી ગયું ને અભિમાન, કોઈ ખેર નથી મારીને તમારી. રાધાજીને ક્ષણ માત્ર માટે થયું કેવો મારો કયા કરો, હું કેવી નહીં. ડાળ હતી કદમની, પકડી અને ભગવાન ત્યાંથી નીચેથી અંતર ધ્યાન થઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ રાધા લટકતા રહ્યા. વનવેલીમાં અવાજો અથડાવા લાગ્યા. ગોપીઓ દોડતી દોડતી ત્યાં આવી. કોઈ અવાજ થાય છે, કિસકા આવાજ હૈ? જોયું તો રાધા લટકી રહ્યા. એ રાધા અહીં ક્યાંથી? નીચે કઈ નિસરણી નથી, ટેબલ નથી, આ રીતે કઈ રીતે ચડી? રાધા રડવા લાગી કે મારી ટેબલ ખોવાઈ ગયું, મારી નિસરણી ચાલતી. રાધાને નીચે ઉતાર્યા. નીચે मैं जो ऐसा जानती, मैं जो ऐसा जानती, प्रीत किए दुख होई, नगर ढिंढोरा पीटती कभी रहसना दूर कर, कभी हंसना दूर कर, रोने से कर प्रीत, बिन रोए की रोए है सो पाए है. પ્રભુના માટે તડપ હોવી જોઈએ, આંખમાં આંસુની ધારા હોય, રડવું જોઈએ. રો રહી है राधा, रो रही है गोपी. એ
ગોપીઓએ ભેગી થઈ રાસ પંચાધ્યાય હૃદય છે અને એનો આ 31મો અધ્યાય મૂળ તત્વ છે ભાગવતનું, પ્રભુને પામવાનું મૂળ તત્વ આ 31મો અધ્યાય, જેને આપણે ગોપી ગીત કહીએ. અહીં તડપ છે, અહીં વ્યથા છે, અહીં મિલનની ઉત્કંઠા છે, પ્રભુને પ્રાપ્ત કરવાની વેદના છે, પ્રભુને મળવું છે, પ્રભુની સામે એટલા માટે બધી ગોપીઓ થઈ એકત્ર ગીત ગાય. એનું નામ ગોપી ગીત. આવો સમય ઘણો થયો છે, છતાં પણ થોડા શ્લોકો દ્વારા આપણે ગોપી ગીત ગાઈએ, તરફ મેળવીએ, પ્રભુને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. મારો પ્રભુ મળે, મને પ્રભુ મળે. એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, મેં તે વિદુરજીને આ કથા કરે, સુખદેવ શંકાદી કરીશું ના ગોપી ગીત ગાયું. યમુનાના તટ ઉપર ભગવાનની શોધમાં બધી ગોપીઓ પ્રેમથી ગાય રહી છે. જયતિ ધીકમ જન્મના વ્રજ શ્રયત શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહે. હે પ્યારે, આ જન્મને કારણે વ્રજનો મહિમા વૈકુંઠથી પણ વધી ગયો છે. માટે તો સૌંદર્ય કોમળતાની મૂર્તિ લક્ષ્મીજી વૈકુંઠ છોડી અહીં વસે છે, આપની સેવા કરી રહી છે. હે પ્રિયતમ, દયતિ દર્શ્યતા દીક્ષુતા દૂતા સવ જયતિ ભેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહે. હે પ્રિયતમ, જુઓ તમારી આ ગોપીઓ, એમણે આપના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. વન વન ભટકી આપને શોધી રહી છે, માટે પ્રગટ થાવ. હે પ્રેમાસ્પદ, હે પ્રિયતમ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. સરદુદાસયે સાધુ જાત
ભરતનાથ તે શુલ્ક દાસિકા વરદની તો નેહ કી વધ હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિઃશુલ્ક દાસ. શરદના કમળ સમાન આપના સુંદર નેત્રના બાણથી અમે વિંધાઈ છે. અમારા મનોરથ પૂર્ણ કરવા માટે હે પ્રભુ જગત થાવ. આર્તનાદ છે, ધ્યાન છે, સમજો. ભગવાનને મિલન માટેની તરફ છે. નખલુ ગોપિકા નંદનો ભગવાન અખિલ દેહીના અંતરાત્મકમ વિઘ્ન સાર્થિતો વિશ્વ ભૂતયે સખ શાશ્વતા આપ ફક્ત યશોદા નંદન નથી, સમસ્ત શરીરધારીમાં વસનારા ભગવાન બ્રહ્માજીની પ્રાર્થનાથી આ ધરા ઉપર આવ્યા. અદભુત છે. કોઈ વખત ઘરે બેસી એક એક શ્લોક એનું જો અધ્યયન કરીએ, વાંચીએ તો આનંદ આવે. પછી તો એ ખીજાય ગોપીઓ કહેવા લાગી કે હે પ્રભુ, આ તમારી કથાઓ સાંભળીને તો અમને તમારામાં પ્રેમ થયો, લાગણી છે, અને હવે તમે અમારાથી વિખૂટા પડી ગયા. તો પછી તમારા કરતા તમારી કથાઓ સારી નહીં, એમાં મોજ તો આવે. આ તમને મળવા આવ્યા, તમે તો જતા રહ્યા, એના કરતા તો આ કથાઓ એમાં જ મજા આવે. કથામૃતમ તૃપ્ત જીવન કવિભિરીતમ કલ્પસાભમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભૂરિ ગુણંતિ તે ભૂરિ જયતિ તે ધિકમ ધન બના વ્રજ સૃજત ઇન્દિરા શાશ્વત આમ. પ્રભુ. દિવ્ય છે. ગોપી ભગવાને આર્તનાદ કર્યો, ભગવાન પ્રગટ છે. ત્યારે કહ્યું કે રમવું છે રાસ, આપો. પછી રાસ રચાયો. પેલા વચ્ચે કાન અને ચારે બાજુ ગોપી, પછી એક કાન ને એક ગોપી. આ રાસલીલામાં જવા માટે આપણે એ કહેવા જઈ રહ્યા છીએ કે આવી તડપ હશે ને તો એના માટે શું બનવું જોશે? ગોપી. ગોપી એટલે ઇન્દ્રિયોને પી જઈને જેનામાં ગોપી ભાવ જાગે. આ હૃદયના એ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન એ બધું કૃષ્ણમાં લાગે. આ દેહ આખો ભૂલાઈ જાય. અને રાસલીલામાં અત્યારે કડીકારોમાં તો કોણ ગયા? નરસિંહ મહેતા ગયા હતા જોવા, એન્ટ્રી નથી ભાઈ. ત્યાં પુરુષની તો નથી જ, ગોપી બનીને જાય ને એને જ જવા મળે રાસલીલા.
એટલે સ્ત્રી નહીં હો બાજુ એમ એમ બહેનોને એમ થાય કે અમને જવા ના ગોપી બને. બહુ સમય નથી, નહીં તો એ આખા એ વસ્ત્રો એનો મતલબ શું છે? કયા વસ્ત્રો પરિધાન કરીને ભગવાનની પાસે મારે ને તમારે જવાનું? અગર તો અમારે શિવજીએ ગયા હતા, નતા ગયા? શિવજીને ના પાડી હતી કે ના, તમે ગોપી બનો તો તમને એન્ટ્રી. એક એક ભાવના છે કોઈ સંતની. એકવાર ઉમાજીને કહ્યું પાર્વતીને કે તમે અને અખંડ રાસ ચાલે છે, આજ પણ અખંડ રાસ છે. મારી ને તમારી જ્યારે કક્ષા થાય ત્યારે આપણે રાસલીલામાં જઈ શકીએ. એ કક્ષા થવી જોઈએ. ગોપી ભાવ જાગે. હું અને તમે જ્યારે ગોપી બનીએ તો આપણે રાસલીલામાં જઈ શકીએ, બાકી ન જવાય. રાસલીલામાં જવા માટે ગોપી બનવું. હવે તમારે શિવજીએ કીધું હતું ઉમાને કે મારે હાલવું છે. ઉમા કે ના ના ના, એમ ના અવાય. મારી સખીઓમાં હસી થાય, તમને લઈ જાઉં અને પાછી ત્યાં નો એન્ટ્રી, એન્ટ્રી જ નથી. પુરુષ જેન્ટ્સ ઇઝ નો એલાઉડ. પુરુષ એલાઉડ, એની એન્ટ્રી જ નથી. એને આવવાની મનાઈ જ છે. તમારે ગોપી બનવું જોશે. તો હું માને કંઈક બનાવો મને ગોપી. બહુ સારું ભક્ત છે. ને અમારે ભોલે ભંડારી એકવાર ઉમાને કહ્યું, નિવ્રજમાં ગયા હતા ગોપી બની. ગોપી બનીને જાય તો રાસમાં જવા મળે. ભોલે ભંડારી બનકર બ્રજ કી નારી. रुकीने मना किया तेरी ना मानो त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. પાર્વતીએ ના પાડી છતાં મહાદેવ ભોલેનાથ શિવજી તૈયાર છે. पार्वती से बोले भोले मैं भी चलूंगा तेरे संग में. ओ राधे संग कृष्ण नाचे मैं भी नाचूंगा तेरे संग में. ओ रास रचेंगे ब्रज में भारी, ब्रज में भारी हमें दिखा दे प्यारे गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार से भोले भंडारी गरीब की मारे गोकुल में आ गए, गोकुल में आ गए. ऐसा सजा दे मुझे, ऐसा सजा दे मुझको कि कोई न जाने तुझे राज में. सहेली है मेरी ऐसा बताना तुझे राज को. गजरा मत के सारी
गजरा बांध के साड़ी चाल चले मत वाले गोकुल में आ गए गोकुल में आ गए। મને એવો સજાવ કે હું આમ અદ્ભુત અને ધીરે ધીરે સજાવે છે. सब गाई बंसी ऐसी बजाई बंसी ऐसी बजाई बंसी सुध बुध गए शंभु समझ गए ब्रजनार गए खिसक गई सब सर से सारी गई सब सर से सारी मुस्कुराए बनवाए गोकुल में आ गए. બરાબર રાસ ચાલતો તો શિવજી આવ્યા, શૃંગાર કર્યો છે. ભગવાને જોરથી બાંસુરી બજાવી, શિવજી દેહ ભાન ભૂલ્યા, હારી હરતી ગઈ, ના બધા હરખા રહેતા નતા અને હરિ અને હરનું અહીં દિવ્ય મિલન થયું. શિવજી જોવા લાગ્યા કે વાહ, આ તમારું રૂપ, આમ હરિ અને હરનું દિવ્ય મિલન છે, અદ્ભુત મિલન છે. આમ હાલો આપણે રાસ રમવાનો છે. આપણે ભૂલી જઈએ અહીંયા બેઠા છીએ એ શરદ પૂર્ણિમાની રાત છે, ચાંદો આકાશમાં ચડ્યો છે, ભગવાન હવે તૈયાર થયા છે. બધાને તમારે કે રમવું છે રાસ? એટલે હા. તો આપણા અહીં કાર્યકરો પણ એક રાસની ઝૂલણ મોરડી તૈયાર કર્યું છે. આપણે પહેલાં એ રાસ નિહાળશું, પછી આપણે રમશું. તો આપણે બહેનોનો જે રાસ છે એ રાસ સારી રીતે એ અભિનયથી એમણે કર્યો છે. તો એ આપણે રાસને નિહાળશું. આપણે ભૂલી જશું કે અહીંયા આપણે બેઠા છીએ. આપણે એવું મનથી ભાવ કરશું કે આપણે વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાતના કૃષ્ણની હારે આપણે આ રાસ રમી રહ્યા છીએ. આવો ભાવ કરી આવો આપણી આ કથામાં રાસલીલા ભગવાનના કૃષ્ણના મારા કૃષ્ણના સામિપ્યમાં આપણે રાસ રમીએ. તો આપણે બધા શાંતિથી નિહાળશું, બેઠા બેઠા જોઈએ. પછી તમારે રમવું છે થોડી વાર તમને રમાડશું, પણ પહેલાં આપણે નિહાળીએ.